સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશોનો અનોખો વહીવટ સામે આવ્યો છે। મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ મહાનગરપાલિકાને દલા તરવાડીની વાડી સમજે છે। બોટના જમાનામાં તરાપા ખરીદવા તંત્રને મજબૂર કર્યા હતા। ગત ચોમાસામાં વડોદરામાં માનવસર્જિત પૂર આવ્યા બાદ પણ સત્તાધીશો સંવેદનાહીન છે, તેમજ મહાનગરપાલિકાએ બોટ કરતા તરાપા વધારે વસાવ્યા છે। ફાયર વિભાગે પૂરના અનુભવે 16 બોટની માંગણી કરી હતી। સ્થાયી સમિતિએ 8 બોટ લેવાની મંજૂરી આપી હતી। મહાનગરપાલિકાએ 8 બોટ અને અંદાજિત 200 થી વધુ તરાપા વસાવ્યા હતા। ત્યારે સ્થાયી સમિતિના સભ્યને કમિશન ના મળ્યું હોવાને કારણે બોટ ખરીદીમાં કાપ મૂક્યો હોવાની ચર્ચા છે। સ્થાયી સમિતિમાં થોડા દિવસમાં અન્ય મળતિયાની કંપનીની બોટ ખરીદવાની દરખાસ્ત મંગાવવામાં આવે તેવી પણ શક્યતા છે। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિને બંદી બનાવી પોતાના મળતિયાને કોન્ટ્રાક્ટ મળે તે માટે વડોદરા મહાનગરપાલિકાને કેટલાક સ્થાયી સમિતિના સભ્યોએ બનાવી દીધી છે દલા તરવાડીની વાડી। એક બાજુ પ્રધાનમંત્રી બુલેટ ટ્રેનની વાત કરતા હોય, વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતા હોય અને ગત ચોમાસામાં માનવ સર્જિત પૂર આવ્યું અને એમાં સંસ્કારી નગરજનોને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અને ફાયર વિભાગ દ્વારા આગામી ચોમાસામાં વડોદરા શહેરમાં પૂર ના આવે ને પૂર આવે તો નાગરિકોને રાહત મળે તે માટે સ્થાયી સમિતિમાં એક દરખાસ્ત મોકલી અને દરખાસ્તમાં 16 બોટ લેવાની વાત કરી, પરંતુ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિને બંદી બનાવનાર સ્થાયી સમિતિના સભ્યોએ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરનું આ કામ ન હોવાના કારણે જે ફાયર વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે 16 બોટની માંગણી કરી હતી તેની જગ્યાએ 8 જ બોટ ખરીદવાની ઠરાવ કર્યો। પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સ્થાયી સમિતિના સભ્યો કે મુખ્ય હોદ્દેદારો નાગરિકોના વફાદાર રહેવાના બદલે કોન્ટ્રાક્ટરના પગારદાર રહી અને કામ કરી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં આખજ ગામમાં રાજ્ય કક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો છે। આ કાર્યક્રમમાં પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ₹27.22 કરોડના 172 વિકાસ કામો ખુલ્લા મુકાયા હતા અને કાશ્મીરના મૃતકોને 2 મિનિટ મૌન પાળી શોકાંજલિ આપવામાં આવી। મહેસાણામાં રાષ્ટ્રીય પંચાયત દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી। આખજ ગામની અંદર રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને પંચાયત મંત્રી બચુભાઈ ખાવડ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક સાથે સાથે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ સાથે જિલ્લાના તમામ ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અંદર। અને જે આજે રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી ગુજરાતમાં મહેસાણા જિલ્લાના આખજ ગામમાં કરવામાં આવી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પંચાયતની દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રાષ્ટ્રીય પંચાયતના દિવસે મુખ્યમંત્રીએ ગુજરાતની વિવિધ ગ્રામ પંચાયતોમાં ₹27.22 કરોડના 172 વિકાસ કામો ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યા હતા અને ભારતનું હાથ માનવામાં આવતા ગામડાઓમાં પંચાયતોની વિશેષ મહત્વ રહેલું છે અને તેના જ ભાગરૂપે 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયત દિવસ તરીકે મનાવવામાં આવે છે। અને આખા જ ગામને રાષ્ટ્રીય પંચાયત દિવસમાં ઉજવણી સાથે સાથે જે કહેવાય કે કાશ્મીરના મૃતકોને 2 મિનિટ મૌન પાળીને શોકાંજલિ આપવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 મિનિટ મૌન પડાવી શોકાંજલિ આપવામાં આવી હતી લોકોને। જી સિટી લાઈવમાં હાલ બસ આટલું જ। સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।